તો તમે પહેલા તો 70% ભૂલી જાઓ. તમને આ ઉલ્લુ બનાવવાના ધંધા છે. પેલા તમે 60% ઓબીસી ની વસ્તી છે તો 60% પ્રમાણે તમે ભાગીદારી અને આરક્ષણ માગો. શું તમે વસ્તી પ્રમાણે આરક્ષણ માગો? 70% તો એ તો તમારી આપે જ છે, તમને તો દેવું જ પડે, પણ એ તમને આપ્યું નથી. હું હમણાં આંકડા બોલું છું, બરાબર. વિદ્યા સેવકોના જે આંકડા છે એ પણ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પણ કહેવાનો મતલબ છે તમે જે 70% એ તમારી પિન જે ચોટેલી છે ને એ પિન તમે કાઢો અને 60 પૂગો. બીજું એ કે તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. તમે ગાંધીનગરમાં ભેગા થયા છો તો તમારે ખુલીને અવાજ ઉઠાવવો પડે અને કેવું પડે કે ઓબીસી સમાજની 60% વસ્તી છે અને એક તો તમે 70% આરક્ષણ આપો છો, છતાં 70% લેખે તમે ભરતી કરી નથી. અને એ જ જગ્યાએ જેનો 10% વસ્તી છે એને 10% આરક્ષણ આપો છો અને આ લોકોની તમે 10% થી વધારે 15-20% ભરતી કરી નાખી, બરાબર. તો તમારા આ બધા માસીના દીકરા છે, મામા ફૂઈના દીકરા છે કે તમારો મુખ્યમંત્રી, તમારો ગૃહમંત્રી છે અને ગૌણ સેવા આયોગ પસંદગીનો જે અધ્યક્ષ છે, બરાબર, એ હસમુખ પટેલ છે. એટલે આ બધું શું છે? આ તમારે ખુલીને કેવું પડશે. માય કાંગલાની જેમ ખાલી બેનર ઉભા રહેવાથી કઈ થવાનું નથી. જે સાચું છે તે સ્પષ્ટપણે તમારે બોલવું પડશે, બાકી કઈ રિઝલ્ટ આવવાનું નથી. અને બીજું એ માગવાથી મળે છે ભીખ. કદાચ તમે ત્યાં 70 દિવસ લગી બેસો ને તો એને મજા આવશે એમ કરશે. કેમ કે આની પહેલા પણ એલઆરડી નું જે આંદોલન થયું એમાં પણ 70 દિવસ લગી આપણી બહેનોએ આંદોલન કર્યું હતું ને એમાં એક જે ગર્વ લેવાની વાત હતી એ વાત એ હતી, આ બહેનો એવું કીધું, અમુક બહેનોને એવું કીધું કે ભાઈ તમને નોકરીમાં લઈ લેવું ને તમે આ બધું બંધ કરો. દીકરીઓ એવું કીધું કે ભાઈ અમે અમારી એકની લડાઈ નથી, અમારા આખા ભાવિ પેઢીની લડત છે. અને જે લોકો એક્ઝામ આપી છે આ બધા અમારા ઓબીસી એસસી સમુદાયના જે પણ ઉમેદવારો છે એની આવનારી પેઢી માટેની લડત છે. એટલે તમે ગાંધીનગરમાં તમારા માટે જે આંદોલન કરો છો એ તમારા પૂરતી સીમિત ના રાખો. તમે એવી ભાવનાથી લડો કે અમે લડીએ તો આ લડત અમારી આવનારી પેઢી માટે છે. તમે 70% માટે લડીને તમે એવું સાબિત કરો છો કે ભાઈ અમને નોકરી મળી આવી જોઈએ, બાકી બીજા બધા ભલે. એટલે વારંવાર આ તો થશે. એના કરતા તમે વસ્તી પ્રમાણે આરક્ષણ માંગશો ત્યારે તમને થોડુંક આપશે. એટલે પેલા વસ્તી પ્રમાણે આરક્ષણ આપો એટલે ઓટોમેટિક તમારા ભાગની જે નોકરી છે ને એ તો ગાયગા ભરી દે. તમે પેલા વસ્તી પ્રમાણે મોટો હાથ મારો, બરાબર. વસ્તી પ્રમાણે માંગણી કરો, 70% સીમિત ના રહ્યો. અને તમે આંકડાઓ જાહેર કરો. તમારી પાસે ના હોય તો મારા ફેસબુકમાં જઈને જોઈ લેજો કેટલા આંકડા ઈડબ્લ્યુએસ ના છે ને કેટલા તમારા છે. એટલે 70% લગીની જે તમારી પિન છે ને એ પેલા ખેંચો અને ખુલીને બોલતા શીખો. ખુલીને જ્યાં સુધી તમે નહીં બોલો ત્યાં સુધી કઈ થવાનું નથી. હવે જે આ ટેટ ઉમેદવાર જે છે વિદ્યા સેવકો માટે જે લોકો રહી ગયા છે અને ઓછી ભરતી કરવામાં આવી છે, તો કેટલી ભરતી ઓછી કરવામાં આવી છે, બરાબર. 70% ની જગ્યાએ 15%, 16% અને 23% આવી ભરતીઓ કરવામાં આવી છે. હું આંકડા બોલું છું, બરાબર. અને ઘર ઘર સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો, કેમ કે આમાં કંઈક તમારા સમાજના ઉમેદવારો હશે, તમારા ગામના ઉમેદવારો હશે, તમારા તાલુકા, જિલ્લા અને ઓબીસી એસસી સમાજના જે ઉમેદવારો છે, બરાબર. ને ખાસ કરીને સૌથી વધારે નુકસાન ઓબીસી સમાજના ઉમેદવારોને છે. તો આ ઉમેદવારો સુધી આંકડાઓ પહોંચે અને ઉમેદવારોના પરિવાર સુધી આંકડાઓ પહોંચે અને એના ગામ સુધી આંકડાઓ પહોંચે તે ખૂબ જ જરૂરી છે. માત્ર આંદોલન કરવાથી પણ કઈ થવાનું નથી. તમારે વૈચારિક ક્રાંતિ ને વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે તેવો તમારે પ્રયત્ન કરવો પડશે. અને સરકાર ભાઈ કાન ખોલીને સાંભળી લે, છતાં તમે એમ કેતા કે અમારા બાપાની છે તો એ ભૂલી જાજો, બરાબર. સરકાર અમારા બાપાની છે ને અમે કેમ જ બધું થાય તો મગજમાંથી વેમ કાઢી નાખજો. 85% મત તમારા છે, તમારી પાસે ટિકિટ જ છે. જો આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચી ગઈ ને તો મતની ભીખ માગતા થઈ જાજો. મતની એક મતની ભીખ માગતા થઈ જાશો. ડોફાવ ડિપોઝિટ ડૂલ થઈ જાય, બરાબર. એટલે માપમાં રહેવું ને, બહુ પાણીયારા ના થવું. અમારા સમાજની નોકરીઓ ખવાય છે, તમારા સમાજની નહીં. તમે તો સત્તાના ફળ સાખી અને મસ્ત મોટા જલસા ઠોકો છો. સાંભળો, ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ સીટો 4303. હું
જે આંકડા બોલું બહુ ધ્યાનથી સાંભળજો, કેમ કે મારી પાસે ટાઈમ નથી, જવાનું છે મીટિંગમાં, બરાબર? એટલે બહુ વધારે વિસ્તૃત ચર્ચા નહીં કરું. વિદ્યાસેવકની ભરતી, બરાબર, ધોરણ 1 થી 5 કુલ ભરતી 4303. એમાં ઓબીસી ને 70% લેખે 1161 સીટ ભાગમાં આવતી હતી. કેટલી? ધોરણ 1 થી 5 માં 1161 સીટો ભાગમાં આવતી હતી. આ જાતિવાદી કીડાઓએ, બરાબર, સત્તામાં બેહી રોસ્ટરના ગતકડા કરીને કેટલી સીટો તમારી કાપી હું તમને કહું. 1161 માંથી ભરતી કેટલી તમારી કરી ખબર? 693. કેટલી ખાઈ ગયા? 468 સીટો ખાઈ ગયા. કેટલી સીટો ખાઈ ગયા? 468 સીટો. ધોરણ 1 થી 5 જે શિક્ષકોની ભરતી હતી એમાં 468 સીટ તમારી ખવાઈ ગઈ. અને ભરતી કેટલી કરી? કેટલા ટકાવારી કરી ખબર? 70% ની જગ્યાએ 16 માત્ર 10% ભરતી કરી. એ જ રીતે ઈડબ્લ્યુએસ નો આંકડો તમને બોલું. ધોરણ 1 થી 5 માં 10% લેખે એના ભાગમાં 430 સીટો આવતી હતી, બરાબર? કેટલી ભરી ખબર? 432. એટલે 2 સીટો વધારે ભરી. કેટલી ભરી સીટો? 2 સીટો વધારે ભરી. ત્યારબાદ ધોરણ 6 થી 8 શિક્ષકોની ભરતી, વિદ્યાસેવકોની ભરતી, કુલ સીટ 4502. એમાં 70% લેખે આપણા ભાગમાં હતા આવતી હતી 1215. 70% લેખે 693 સીટ, બરાબર, આપણા ભાગમાં આવતી હતી 1215 સીટો. ભરી કેટલી? 693 સીટ. કેટલી ખાઈ ગયા ખબર? 522 સીટો ખાઈ ગયા. 522 સીટો. 70% માંથી કેટલી ભરતી કરી ખબર? 15.39% તમારી ભરતી થઈ 70 માંથી, બરાબર? આ બધી સીટો ક્યાં ગઈ એ તો આ સત્તા પક્ષના લોકોને ખબર. હવે એ જગ્યાએ હું તમને કહું સીટો ક્યાં ગઈ છે, બરાબર? કેમ કે એના મહામોહિયાના બધાના થાય ને, એટલે ત્યાં ભરતી થઈ જાય છે. 10% લેખે, બરાબર, 6 થી 8 ધોરણમાં કુલ ભરતી 4502 માં 10% લેખે ઈડબ્લ્યુએસ ના ભાગમાં આવતી 376 સીટો. કેટલી આવતી હતી? 376 સીટો. ભરી કેટલી ખબર? 650 સીટો ભરી ભાઈ. કેટલી સીટો ભરી? 650 સીટો ભરી. વિચાર કરો, ક્યાં 366 અને ક્યાં 650 સીટો ભરી. એટલે હું તમને એમ કહું કે 45% ની આજુબાજુ ભરતી થઈ 10% ની જગ્યાએ. વિચાર કરો તમે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કુલ જગ્યા 3557. 3557 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં, જેમાં 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 960 સીટો. ભરી કેટલી? 825. 135 સીટો ખાઈ ગયા. 70 માંથી માત્ર 23.19% ભરતી કરી, બાકી બધા ખાઈ ગયા. એમાં તમે જો તો ઈડબ્લ્યુએસ ને એના આંકડા મારી પાસે હાલ નથી, પણ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની જે આંકડા છે તે હું પણ તમને કહી દઉં. 3994. 70% લેખે આંકડામાં મારે લખવામાં થોડીક ભૂલ થઈ છે, એટલે હવે આંકડાઓ નહીં બોલું, કેમ કે મારી પાસે બીજું લખાણ નથી. એટલે આ 1 થી 5 ધોરણ, 6 થી 8 ધોરણ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા, બરાબર, આ 3 ભરતીના મેં તમને આંકડા કીધા. અને તે સિવાયના કોઈ આંકડા તમારે જોતા હોય તો હું આજે જ એક પોસ્ટ બનાવીને મૂકી, બરાબર? તો તેમાં તમે જોઈ લેજો કે કેટલી કેટલી નોકરીઓ, કેટલી કેટલી સીટો આપણા ઓબીસી સમાજના લોકોની ખવાઈને ગઈ છે. 70% ને લેખે માત્ર 15%, 16% અને 23% ભરતી થઈ. તો આ બધી સીટો ગઈ વાળાને 10% ની જગ્યાએ 15% 20% ભરતી કરી નાખી છે, બરાબર? આપણે વાંધો નથી ભાઈ, વસ્તી પ્રમાણે આરક્ષણ મળે, પણ આપણું પણ ખવાઈ જતું હોય તો શું કરવાનું?
એટલે આજે સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. એટલે જે પણ ઉમેદવારો ઓબીસી સમાજના છે તે આંદોલન કરી રહ્યા હોય તો એને ખાસ નોંધ કે તમે ખુલીને જે આંકડાઓ કોને કેટલા ફાળવા છે તે પણ તમે ચર્ચા કરો અને તમે મુખ્યમંત્રીનું નામ જોગ, ગૃહમંત્રીના નામ જોગ, શિક્ષણ મંત્રીના નામ જોગ, બરાબર, ગૌણ સેવા આયોગ પસંદગીનો જે ચેરમેન છે તેના નામ જોગ તમે આંદોલન કરો. બરાબર, માત્ર બેનર રાખીને ઉભા રહેવાથી પણ કઈ થવાનું નથી. લડવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. લડવા જયારે નીકળ્યા હોય ને ત્યારે કફન બાંધવું પડે, જેલમાં જવાની તૈયારી રાખવી પડે અને એવી નીતિ રાખવી પડે કે હું મારા માટે નહીં પણ મારી આવનારી પેઢી માટે હું લડું છું. તમે ખાલી તમારા માટે લડતા હો, તમને કાલ સવારે નોકરી આપી દેશે પછી. એટલે આ વાત છે, બરાબર. એટલે વધારે વાત નહીં કેતા. મિસ કોલ ઉપર મિસ કોલ આવે છે એટલે અમારે એક મીટિંગ છે તો ત્યાં પણ હું જવાનો છે તો હું જઈશ. હવે કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી પણ વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. જય સંવિધાન, જય ઓબીસી સમાજ. આભાર.